શ્રાવણ મહિનાના પહેલા સોમવારે માંગરોળ શહેરમાં શિવાલયોમાં ભક્તો દ્વારા શિવજીની આરાધના કરવામાં આવી રહી છે। હિન્દુ ધર્મમાં ભોલે ભંડારી ભગવાન શિવ પવિત્ર શ્રાવણ મહિનામાં પ્રભુ ભોલે ભંડારીની આરાધનાનો મહિનો। ભગવાન શિવ આખા શ્રાવણ માસ દરમિયાન સૃષ્ટિનું સંચાલન કરશે, ભક્તો પર કૃપા કરશે। માત્ર ચપટી બહુતમાં કુબેરનો ખજાનો મળી જાય। શિવજીની આરાધના માત્ર બિલીપત્રથી કરવામાં આવે તો પણ ભોલેનાથ ભક્તોની ભક્તિનો સ્વીકાર કરે છે અને આશીર્વાદ આપે છે। આજે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે શિવાલયોમાં ભગવાન શિવજીની પૂજા આરાધના માટે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી હતી। જુદા જુદા વિસ્તારોમાં અતિ પૌરાણિક શિવાલયો માંગરોળમાં આવેલ છે। હાટકેશ્વર મહાદેવ મંદિર પણ અતિ પૌરાણિક હોય, જ્યારે બલિરાજા પાસે 3 પગલા જેટલી ભૂમિ ભગવાન વિષ્ણુએ વામન સ્વરૂપ ધારણ કરી માંગી ત્યારે એક પગલું આકાશ, બીજું પગલું પૃથ્વી અને ત્રીજું પગલું બલિરાજાના માથા પર મૂકતા શ્રી વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને પાતાળના ઈષ્ટદેવ શ્રી હાટકેશ્વર પ્રભુ સ્વયંભૂ શિવલિંગની સ્થાપના કરી, જે સ્વયંભૂ શિવલિંગ આજે માંગરોળમાં હાટકેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે। એવા અલ્પેશ કગરાણા, જૂનાગઢ। ઓમ નમઃ શિવાય। જય હાટકેશ્વર। આજે પ્રથમ શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ભક્તજનો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક આવે છે। હાટકેશ્વર ભગવાન સતયુગથી ચાલુ છે। જ્યારે બલિરાજાએ 3 પગલાં માગ્યા, આકાશ પાતાળ ને ત્રીજું પગલું ના માથા ઉપર મૂક્યું, ત્યારે ભગવાન શંકર ભગવાન વિષ્ણુ ભગવાનને પ્રસન્ન થયા ને પાતાળ લોકના ઈષ્ટદેવ તરીકે શ્રી હાટકેશ્વર ભગવાનની જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ તે મૂર્તિ સ્વયંભૂ અહીંયા હાટકેશ્વર મંદિર જ છે ને વર્ષોથી જૂના છે। નાગર બ્રાહ્મણ જ્ઞાતિના આ ઈષ્ટદેવ છે। તેમજ અહીંયા નરસિંહ મહેતા તેમજ તેના કાકા પરબત મહેતા પણ અહીંયા પૂજા કરવા આવતા। સૌ ભક્તજનો હાટકેશ્વર દાદાના ખૂબ શ્રદ્ધા રાખે છે અને ભાવપૂર્વક પૂજન કરે છે, તમામ મનોકામના પૂર્ણ કરે છે। કઈ જગ્યાએ આવેલું છે હાટકેશ્વર મંદિર બહારકોટ નાગર નાના નાગરવાળા પાસે માંગરોળ। हर हर महादेव। जय भोलानाथ, जय भोलेश्वर बापा। हमारे भोलेश्वर मंदिर में आज श्रावण महीना नो पहलो सोमवार है। भक्तों की भीड़ खूब ज उमटी पड़ी है। श्रद्धा प्रमाणे बड़ी संख्या में बधा भक्तो आवे छे। श्रद्धा प्रमाणे दूध नो अभिषेक करे, जल नो अभिषेक करे छे। फल फूल बिलीपत्र चढ़ावी भगवान भोलानाथ ने आराधना करे छे અને ઉમટી પડે, ખૂબ ઉમટી પડે।